હેલો. હા, કોણ બોલ્યા? હા, યોગેશભાઈ બોલો. હા હા, યોગેશભાઈ, તમે કોણ? અરે સાહેબ, હું તમારા વિડીયો જોઈને હા હા તમારા વિડીયો જોઈને હું તમને ફોન કર્યો, હા હા નંબર તમારો શોધીને. તમે માતાજીના વિડીયો મૂકો છો હા હા યુટ્યુબમાં. તે વિડીયોમાં જે એક વિડીયો એવો છે તેમાં મંદિરનું કઈ નિર્માણ થવાનું છે સાહેબ. અચ્છા અચ્છા. હા, એ વાત સાચી છે હા, તમે ક્યાંથી બોલ્યા? સાહેબ? હમણાં હું ગુજરાતની બહાર છું. હા હા હમણાં મહારાષ્ટ્રમાં છું. તો મેં તમને ફોન કર્યો. તમારો નંબર મને યુટ્યુબ માંથી હા હા. પેલું કરીને સર્ચ કરીને તમારો ઓકે, નંબર તો જોયો છે. નહીં, બરોબર છે વડીલ, તમારી વાત સાચી છે. હમ. મંદિરની જે તમે વાત કરી ને, એ મંદિરની હા તો હા એવા ઘણા વિડીયોના અંદર અમે પોતે જોયું છે કે હા મંદિર બનવાનું છે માળીના ત્યાં હા ધામમાં બારેજાના અંદર. પણ હા આ હા વાત એકચ્યુઅલીમાં ખોટી છે. કેમ હા કે ઘણા ખરા વિડીયોના અંદર માળીના જે શબ્દો નથી ને એવા પણ લોકો હા એડિટિંગ કરીને મૂકતા હોય છે. હા હા, તો બરાબર છે. સાચું ખોટું તો હવે માળી જે બારેજાના અંદર જે રવિવારે પ્રવચન આપે છે એ કે હા ત્યારે સાચું. હા બરોબર. કેમ કે હું પણ હજી સુધી પર્સનલી ક્યારે માળીને મળ્યો નથી, પણ હા હા માળીના હા, પ્રવચન સાંભળીએ. એવું છે ને. આપણે આ જે લોકો માળીનો વિરોધ કરે છે, ખુખાર મેલડી માતાના, હા હા. તે વિરોધમાં સાચું કેટલું બતાવે છે જો એમાં? જો મોટાભાઈ, હું તમને એક વાત કહું. હવે હમ આપણને જન્મ દેનારી માં છે. હવે હમ આપણને કોઈ એમ કે આને તમે માં ના કહેશો, તો એ હા, વાત બરાબર તમે છે. માનવાના હતા? ના ના, એ તો હા. નહીં મનાય. હવે હા વાત રહી વિરોધની, તો જો મોટાભાઈ, હું તમને એક વાત કહું કે હમ વિરોધ તો જો બધાનો થવાનો છે. અને વાત રહી ભુવાજીના વિરોધની, તો હવે બરાબર ભુવાજી છે. ધતિંગ કરતા હશે તો એમને માળી જોઈ લેશે. બરાબર હા, છે. આપણે તો એક જ વિશ્વાસે રહેવાનું છે કે હા, મેલડી અને બહુચર જે કરે એ સાચું. બરાબર જો છે. ભુવાજીના વિરોધના વિડીયો ઘણા અમે પણ જોઈએ છે, તમે પણ જોયા છે. હા મારે હા, એમને જોયા કાંઈ જોયા. કેવું નહીં, એ એમના હા જગ્યાએ રાઈટ હશે, હું ના નથી પાડતો. પણ હવે હા હા, બરાબર. ભુવાજીનું શું છે બેકગ્રાઉન્ડ, ભુવાજી કયા ટાઈપના છે, શું કાર્ય કરે છે, હા, એ આપણે ના જાણી શકીએ. કેમ કે સાચી વાત. આપણને ખબર જ નથી. હા હા, બરાબર છે. હા, તો જો આવી અફવામાં તમે ના રહેશો. અને વાત રહે બરાબર છે. મંદિરની, તો મંદિરનું તો હા હા હવે જે માળી કે એ સાચું. હા, એવું છે હા ને. એવું આ બીજા બધા વિકલ્પો છે, આ દાન છે, બધું થાય છે, તે હા. માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે થાય છે કે પછી શાના માટે થાય ના, છે? જો આ દાન ને એ બધું જે થાય છે ને, જો હા તમે હવે આમાં કેવું થાય ખબર છે કે તમે કોઈ માનતા માની, કોઈ હા વિડીયોના માધ્યમથી, કે તમે બારેજાના અંદર ગયા અને તમે માનતા માની કે ભાઈ હમ, માતાજી આટલું મારું કામ થઈ જાય, ₹1,00,000 બરાબર છે. કામ થઈ જાય, તો હું ₹1,000 તમારા પાડે આવીને મૂકી દઈશ. હવે એ બરાબર છે. ₹1,000 એ લોકો ગૌશાળામાં આપે છે કે હા હા, જમણવારમાં વાપરે છે કે માળીના કોઈ સ્વાગતમાં વાપરે છે, એ એમનો વિષય છે. બરાબર છે. એટલે આમાં કેવું છે કે માળીએ તો હજી સુધી ક્યારેય કોઈ વિડીયોના અંદર, અમે પોતે સાંભળીએ છીએ માળીના વિડીયો, હા હા, એવું ક્યારે બરાબર. નહીં કીધું કે તમે મને આટલા રૂપિયા આપી જજો, આજે આવું હમ હમ, બનાવો, આજે આવું ખાવાનું બનાવવાનું છે, કે આજે પ્રસાદ બનાવવાનો છે, કે આજે ધજા ચડાવવાની છે, કોઈ પણ કામ હોય બરાબર એવું છે. હજી સુધી માળીએ તો નથી જ કીધું. હા પણ હા, બરાબર છે. જો હવે માળીનું જે તમે કીધું છે, તો આ હમ, પૈસાની વાત તો હજી સુધી મેં પણ એક કે વિડીયોમાં સાંભળ્યું નથી. પણ તમારા પાસે જો કોઈ ખોટો વિડીયો આવી ગયો હોય તો હવે હા હા, શું કરી શકીએ? જુઓ. બરાબર છે. એટલે અમુક વિડીયો બનાવે છે આવું એડિટિંગ કરીને. હા હા, તો આપણે તો જો, હું તો તમને એક જ સલાહ આપું છું કે હા ભુવાજીનું હોય કે માળીનું જે હા, પણ હોય, એ એમને બરોબર છે. આપણે હમ, માતાજી પ્રત્યે શ્રદ્ધા ઓછી ના થવી જોઈએ. તમે સાચી વાત છે. તમે ખુખાર મેલડીને માનો કે તમારા ઘરની કુળની દેવીને માનો, એ તમારો વિષય હમ, છે. હું તમને હા, જબરજસ્તી ના કહી શકું કે તમે બરાબર. બારેજા જાઓ અને ખુખાર મેલડીની માનતા માનો. હા, તમારો વિશ્વાસ છે, તમે જાઓ છો, તમારા ભોળા ભાવે જાઓ છો, એ તમારો પ્રશ્ન. બરાબર છે. બરોબર. હવે ઓકે ઓકે છે. ચાલો, એ જ મારે પૂછવું હતું તમને. ઓકે ઓકે, ઓકે સારું ઓકે, સારું, હા જય હા, માતાજી. જય માતાજી.